જય સોનાન વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. આપણે આગળ વાત કરીએ છીએ કે દોલનો અને તરંગોના પ્રકાર. તરંગોના પ્રકારની આપણે વાત કરતા હતા. ઓકે, તો તરંગોનું વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે થાય? કોણ કહેશે? તરંગોનું વર્ગીકરણ. હા, બોલો. હા, બોલો. તમે co-host છો. યાંત્રિક અને બિન યાંત્રિક તરંગો. એવી રીતનું યાંત્રિક તરંગો એટલે જેને માધ્યમની જરૂર પડે, અને બિન યાંત્રિક તરંગો એટલે જેને માધ્યમની જરૂર નથી. પછી લંબગત તરંગો, એમાં તરંગ પ્રસરણની દિશા અને ડોલનોની દિશા લંબ હોય એકબીજાને. સંગત તરંગોમાં બે ની દિશા સમાન હોય. શું કહે છે? हेलो सर. હા, માધ્યમના આધારે અને દોલનોના તલને આધારે. માધ્યમના અને આધારેમાં દોલનોના પ્રસરણ થવા માધ્યમની જરૂર પડે છે. એમાં યાંત્રિક તરંગો, બેન યાંત્રિક તરંગો, દ્રવ્ય તરંગો. તો વિદ્યાર્થીઓ જુદા જુદા તરંગોની વાત કરતા હતા અને એ ઉપરથી એની સમજૂતી પણ આપણે લેતા હતા. વિડીયો પણ જોઈતી. તમને પણ અમુક પ્રકારના વિડીયો જોવાને કીધું હતું. કારણ કે તરંગોનો જે કન્સેપ્ટ છે તમારે ખૂબ જરૂરી છે. ધ્વનિના તરંગો કેવા છે? કોણ કહેશે? યાંત્રિક છે, બિન યાંત્રિક છે, લંબગત છે, સંગત છે? કલસરિયા. યાંત્રિક પણ છે અને સંગત પણ છે. યાંત્રિક છે અને સંગત પણ છે. ઓકે. હવે આ જે વિભાગ આપણે કર્યા ને, એ વિભાગમાં એક એક વિભાગને આપણે ઊંડાણપૂર્વકની સમજૂતી પહેલા ક્લિયર કરીએ. એમાં હજુ પણ ઘણું જાણવાનું છે. બરાબર. તમારી બુકમાં એ બધી વાત પ્રસ્તાવનામાં એમાં અલગ અલગ રીતે આમ સમજાવી દીધું, આખો પેરેગ્રાફ લખીને. પણ આપણે એ રીતે નહીં, આપણે આપણી રીતે કન્સેપ્ટ વાઇઝ જવું છું. એટલે હવે પછીનો જે ટોપિક છે 5.2 માં લંબગત અને સંગત તરંગો, એની હું તમને વાત સમજાવું છું. એ પેલા યાંત્રિક તરંગોની વાત આપણેથી શરૂઆત કરીએ. જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય તેવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય છે. આ પ્રકારના તરંગોમાં માધ્યમના કણો પોતે દોલનો કરતા હોય અને તરંગ ઉત્પન્ન કરે છે. આમ કણોના દોલનો મારફતે તરંગનું પ્રસરણ થાય છે અને એની સાથે ઉર્જાનું વહન પણ થાય છે. માધ્યમના કણો પોતે જ દોલનો કરતા અને પોતાના દોલનના કારણે એના દોલનો એ બાજુના કણને આપે, એ એની બાજુનાને આપે, એમ કરતા કરતા તરંગનું પ્રસરણ થાય અને સાથે સાથે ઉર્જાનું વહન પણ થાય. દોરી, પાણી અને ધ્વનિના તરંગો છે અથવા એસી વોલ્ટેજ છે, આ યાંત્રિક તરંગો છે. પછી વિદ્યાર્થીઓ બિન યાંત્રિક તરંગોની વાત આવે અને ખાસ 12મા માટે અગત્યનો મુદ્દો છે. જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી તેવા તરંગોને બિન યાંત્રિક તરંગો કહેવાય. એટલે શૂન્યાવકાશ હોય. પાછળ નીરવ કેમેરા ઓફ કરી દો. શૂન્યાવકાશમાં જે તરંગો
નું પ્રસરણ થાય. મેં તમને એ દિવસે વિડીયો પણ બતાવ્યો હતો. વિદ્યુત ચુંબકીય તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે જે આ રેડિયોના તરંગો છે, સેટેલાઇટના તરંગો છે, પ્રકાશના તરંગો છે, શૂન્યાવકાશમાંથી આરપાર નીકળી જાય છે અને માધ્યમની કોઈ જરૂર નથી. મોબાઈલના તરંગો હોય દિવાલ ના નડે, માધ્યમ નડે જ નહીં, કારણ કે માધ્યમની જરૂર જ નથી પડતી. મોબાઈલના તરંગો ક્યાં દિવાલ છે કે કોઈ ઝાડ છે કે કોઈ રૂમ છે કે નડે છે, નથી નડતો. મોબાઈલના તરંગો ગમે ત્યાં પહોંચી જાય છે ને, આમ કે માધ્યમ સાથે કોઈ લેવા દેવા જ નથી. માધ્યમ નડતું જ નથી, માધ્યમની જરૂર નથી. અને બિન યાંત્રિક તરંગો કહેવાય. આ પ્રકારના તરંગ પ્રસરણમાં માધ્યમના કણો દોલનો કરતા નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલનો કરે. આ મુદ્દો ખાસ અગત્યનો છે 12મા માટે. અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો કેવી રીતે દોલનો કરે એ તમને મેં વિડીયો બતાવી હતી છેલ્લે. અને એ વિડીયોમાં આવું કંઈક આપણે એરો, સદિશોના એરો જે સમય સાથે આમ બદલાતા જતા હતા એ પણ બતાવ્યું. આમાં તો સ્થિર છે, પણ એમાં તો સમય સાથે આમ એરા સદિશો કેવી રીતના આગળ જાય છે એ બતાવ્યું હતું. દાખલા તરીકે પ્રકાશના તરંગો, રેડિયો તરંગો છે, મોબાઈલના તરંગો છે, એ બધા વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. વિદ્યુત ચુંબકીય તરંગો છે બિન યાંત્રિક છે, એને માધ્યમની કોઈ જરૂર પડતી નથી. અને આવા તરંગોનો વેગ છે ને, સ્પીડ, એ માધ્યમની આવા તરંગોના સ્પીડ પર માધ્યમની અસર થાય. માધ્યમની જરૂર નથી, પણ વેગ ઉપર માધ્યમ અસર કરે. માધ્યમ ઘટ હોય તો વેગ ઘટી જાય, એવું થાય. માધ્યમ ન હોય તો એ તરંગો આગળ ના જઈ શકે, એવું નહીં. એનું જે તરંગ પ્રસરણ થાય છે ને, પ્રસરણ ઉપર માધ્યમ અસર કરે, એના વેગ ઉપર અસર કરે. પણ એ માધ્યમની આમ જરૂર નથી એના પ્રસરણ માટે, પણ વેગ વધારે હોય ઓછો હોય. પરંતુ માધ્યમ, આ મુદ્દો ખાસ, એ તરંગોના વેગ ઉપર માધ્યમ અસર કરે, પણ પ્રસરણ એટલે માટે એ તરંગો માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. પછી દ્રવ્ય તરંગોની વાત આવે. ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, અતિ સૂક્ષ્મ કણો હોય અને એ જ્યારે ઊંચા વેગથી ગતિ કરતા હોય તો તે તરંગ તરીકે વર્તે છે. આવું દ બ્રોગલીએ કીધું હતું, હાઇઝનબર્ગે કીધું હતું. એટલે એના બધી કેમેસ્ટ્રીમાં દ બ્રોગલીનો તરંગવાદ પણ આવે છે, તમારે કદાચ આવી ગયું હોય તો. એક ઉદાહરણ આપો. ધજા છે, ધજા, કોઈ ધજા ફરકતી હોય, એ ધજા ખરેખર શું છે? તો એક પ્રકારનું દ્રવ્ય છે, કણો જ છે. જ્યારે પવનના લેરખા સાથે ફરે છે ત્યારે તરંગ બની જાય, તરંગાકાર થઈ જાય છે. જેમ વધારે સ્પીડ હોય, જેમ વધારે વેગ હોય, એમ વધારે એ તરંગથી દેખાય. તો ધજા માટે જો દેખાતું હોય તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન તો અતિ સૂક્ષ્મ કણો છે, એ તો તરંગ તરીકે વર્તન. આ મુદ્દો હું તમને 12માં એક વિડીયોથી સમજાવીશ. અત્યારે એની બહુ જરૂર નથી. 12માં જરૂર છે ત્યારે આનો વિડીયો પણ બતાવીશ. આનું આખું ચેપ્ટર પણ છે દ્રવ્ય તરંગો માટે. ત્યારે તે તરંગ તરીકે, આને મોડર્ન ફિઝિક્સ પણ કહેવાય છે. આ જે કન્સેપ્ટ છે મોડર્ન ફિઝિક્સના છે. અને આવા તરંગોને દ્રવ્ય તરંગો કહેવાય છે. ખરેખર આ સૂક્ષ્મ કણો એ દ્રવ્યનું સ્વરૂપ ધરાવે છે, પરંતુ તેની લાક્ષણિકતા તરંગ જેવી હોય. ખરેખર દ્રવ્ય છે પણ તરંગ જેવી લાક્ષણિકતા ધરાવે છે. આવા દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈને દ બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય છે. તેનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/p. અને p એટલે વેગમાન, એટલે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ પણ લખી શકીએ, એટલે h/mv થાય. જ્યાં p છે ને પ્લાન્કનો અચળાંક છે. જ્યાં દ્રવ્ય તરંગોની વાત આવે ને ત્યાં દ બ્રોગલીની વાત આવે, પ્લાન્કની વાત આવે, અને સાથે સાથે આઈન્સ્ટાઈનની અને હાઇઝનબર્ગની પણ વાત આવે. થોડુંક હાયર છે, બરાબર. 12માં એ થોડું લોવર થઈ જશે, ત્યારે એ વધારે મુદ્દાઓની વાત કરીશું. તો આપણે આ 3 તરંગોની વાત થઈ: બિન યાંત્રિક તરંગો, યાંત્રિક તરંગો અને દ્રવ્ય તરંગો. પછી હવે લંબગત તરંગોની વાત લઈએ. તો આપણે વિડીયો જોયું પ્રમાણે જ્યારે તરંગ પ્રસરણમાં કણના દોલનોની દિશા અને તરંગ પ્રસરણની દિશા પરસ્પર લંબ હોય તો આવા તરંગોને લંબગત તરંગો. આપણે વિડીયો પણ જોઈ હતી, એમાંથી ખ્યાલ આવ્યો હતો. કણના દોલનો છે વાયમાં છે અને તરંગ છે એક્સની દિશામાં પ્રસરણ પામે છે. આવા તરંગોને લંબગત તરંગો કહેવાય. અને વિદ્યાર્થીઓ,
હવે લંબગત તરંગો હોય એમાં શૃંગ અને ગર્ત હોય છે. અહીંયા ભૂલ કરી છે. અહીંયા ઉપરનો જે પોર્શન છે ને એને શૃંગ કહેવાય, નીચેનો જે પોર્શન છે ને ગર્ત કહેવાય. આ ચેન્જીસ કરી નાખજો, ગર્ત અને શૃંગ ઊંધા લખાઈ ગયા છે. ગર્ત એટલે નીચેનું મહત્તમ મૂલ્ય અને શૃંગ તે ઉપરનો. એટલે આવા તરંગો છે શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. પાણીમાં પથ્થર ફેંકો તો પાણીના જે તરંગો છે શૃંગ અને ગર્તથી આગળ જતા દેખાશે. જોયું છે ને? વલય આકાર બને. વલય એટલે શૃંગ અને ગર્તનું સંયોજન. તો ખાસ એ અહીંયા સુધારો કરજો. આ નીચેનો ભાગ છે ને ગર્ત કહેવાય, ઉપરનો ભાગ છે ને શૃંગ કહેવાય. આકૃતિમાં કણના દોલનો વાય અક્ષમાં છે અને તેનું પ્રસરણ એક્સ અક્ષમાં થાય છે. આમ દોલનોની દિશા અને પ્રસરણની દિશા પરસ્પર લંબ છે, તેથી એને લંબગત તરંગો કહે છે. આ પ્રસરણમાં તરંગનો વેગ તથા કણના દોલનનો વેગ જુદો જુદો હોય. આ પ્રસરણમાં તરંગનો વેગ અને કણના દોલન, એટલે આનો કણનો જે વેગ છે એ અલગ વસ્તુ છે અને તરંગનો પોતાનો વેગ છે એ પણ અલગ વસ્તુ છે. દાખલા તરીકે પ્રકાશના તરંગો છે લંબગત તરંગો છે. આમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો એ પ્રસરણ કરતા લંબ હતા. દોરી ઉપર પ્રસરણ પામતા તરંગો પણ લંબગત તરંગો છે. આવા તરંગોમાં ગર્ત અને શૃંગ હોય, એટલે શૃંગ અને ગર્ત હોય, બરાબર. અને શૃંગ અને ગર્ત મારફતે જ એ પ્રસરણ પામે છે. શૃંગ અને ગર્તમાં ઇંગ્લિશમાં કંઈક સારું કહેવાય છે, તે યાદ નથી આવતું. જે હોય તે આપણે તો ગુજરાતીમાં. પછી વિદ્યાર્થીઓ સંગત તરંગો આવે છે, જે તરંગ પ્રસરણમાં કણોના દોલનોનું તલ અને તરંગ પ્રસરણની દિશા એક જ સમતલમાં હોય. વિડીયો જોયો એટલે આપણે ખ્યાલ આવી જાય. એવા તરંગોને સંગત તરંગો કહેવાય. આવા તરંગો કણનું દોલન અને તરંગ પ્રસરણ એક જ દિશામાં હોય છે. સ્પ્રિંગ વાળું ઉદાહરણ છે. સ્પ્રિંગને એક છેડેથી ખેંચીને તમે એક કામ કરો તો સ્પ્રિંગમાં અમુક જગ્યાએ સ્પ્રિંગની જે આટાઓ છે ભેગા થાય, અમુક જગ્યાએ ખુલ્લા થાય. જ્યાં ભેગા થાય છે એને સંઘનન કહેવાય, જ્યાં ખુલ્લા થાય છે એને વિઘનન કહેવાય. દોલનનું તલ એ આ બાજુ છે ને દોલન તરંગનું પ્રસરણ પણ આ બાજુ છે. જો હવાની વાત કરીએ તો હવામાં જ્યાં સંઘનન થાય ત્યાં કણો ભેગા થાય અને જ્યાં વિઘનન થાય ત્યાં કણો છૂટા પડે. આકૃતિમાં સ્પ્રિંગ તથા વાયુના અણુમાં દોલનનું તલ અને તરંગ પ્રસરણ એક જ દિશામાં છે, તેથી તે સંગત તરંગો છે. સંઘનન કોને કહેવાય? તો જે બિંદુએથી કણની ઘનતા વધે તે બિંદુને સંઘનન કહેવાય અને જે બિંદુએ કણની ઘનતા ઘટે એને વિઘનન કહેવાય. વિઘનનમાં એ કણો છૂટા છૂટા પડે, સંઘનનમાં કણ છે ભેગા થાય. અને સંઘનનથી સંઘનન અથવા વિઘનનથી વિઘનન ના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. તો એ તરંગ લંબાઈ લેમ્બડા એ સંઘનનથી સંઘનન સુધી અને વિઘનનથી વિઘનન સુધીનું અંતર હોય અને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. અને જો લંબગત તરંગો હોય, લંબગત તરંગમાં તરંગ લંબાઈ કોને કહેવાય? તો એક શૃંગથી બીજા શૃંગ સુધીનું અંતર અથવા તો એક ગર્તથી બીજા ગર્ત સુધીનું અંતર. અને આમે આપણે તરંગ લંબાઈ આ છે આ લઈ લઈએ. માનો કે આ જે લેમ્બડા એટલું આમ ખસેડો, અહીંયા પાછળ એટલું ખસેડવું પડે. શૃંગથી શૃંગનું અંતર એ તરંગ લંબાઈ લેમ્બડા જેટલું જ થાય. અહીંયા લેમ્બડાને આપણે પ્રારંભિક કળાથી એક દોલન પૂરું કરે ત્યાં સુધીનો સમય બતાવ્યો છે. એટલે દોલનોમાં જે તરંગ લંબાઈ હતી ને એ જ તરંગ લંબાઈ અહીંયા પણ લાગે. તરંગ લાંબુ કેટલું છે એટલે અહીંયાથી લઈ અને એક દોલન પૂરું થાય ત્યાં સુધીમાં કપાયેલું અંતર એને તરંગ લંબાઈ કહેવાય. અહીંથી દોલન શરૂઆત થઈ, અહીંથી દોલન શરૂઆત થઈ, અહીંયા આવતા પૂરું થાય છે, બરાબર. એટલે તરંગ લંબાઈ થઈ. આ રીતે પણ સમજી શકાય છે તરંગ લંબાઈને. પછી પ્રગામી તરંગો.
પ્રગામી અને હાર્મોનિક એ બે શબ્દો પણ બહુ અગત્યના છે. પ્રગામીનો મતલબ થાય સતત આગળ વધતું, પ્રોગ્રેસિવ એટલે સતત આગળ વધતું પ્રગામી કહેવાય. જે તરંગ સતત આગળ ને આગળ આગળ ને આગળ જ વધતું હોય તેવા તરંગને પ્રગામી તરંગો કહેવાય. અને હાર્મોનિક તરંગ કોને કહેવાય? તો કે જે તરંગનો આકાર સાઇન અથવા કોસાઇન છે, સાઇનોસ્યુડિયલ હોય એ હાર્મોનિક. એટલે આ તરંગ છે હાર્મોનિક થઈ ગયો. આનો આકાર છે ને સાઇન અથવા કોસાઇન જેવો જો એટલે સાઇનોસ્યુડિયલ છે. આ જે અડધું જે વર્તુળ છે એને તમે અહીંયાથી લઈને અહીંયા બેસાડી દો એટલે આખું વર્તુળ આમ થઈ જાય. આ ભાગને આની નીચે બેસાડી દો તો એમાં એકમ વર્તુળને ફોલો કરે. તો જે તરંગો એકમ વર્તુળને ફોલો કરતા હોય, એકમ વર્તુળને ફોલો ક્યારે કરી શકે? તો કે એમાં સાઇન અને કોસ વિધેય હોય તો એવા તરંગને સાઇનોસ્યુડિયલ કહેવાય અથવા તો હાર્મોનિક કહેવાય. ઇંગ્લિશમાં અમે સાઇનોસ્યુડિયલ કહીએ છીએ. અહીં એની આકૃતિ પણ બતાવેલી છે. તો વિદ્યાર્થીઓ, આ તરંગોના પ્રકારની વાત થઈ. કેટલા પ્રકારના તરંગો છે અલગ અલગ ઉદાહરણ આપી આપણે સમજૂતી લીધી. તો લંબગત તરંગો, સંગત તરંગો એની બધી વાત થઈ. બરાબર. ઉદાહરણ નંબર 1માં કયા પ્રકારના તરંગો કયા પ્રકારના હોય છે એની આપણે વિગત આપવાની છે. પણ આ પ્રગામી તરંગમાં સ્થાનાંતર સંબંધ હવે પછીનો મુદ્દો આવે. ઉદાહરણ 1માં તો શું છે કે તરંગ ગતિના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે. દરેક કિસ્સામાં તરંગ ગતિ લંબગત, સંગત કે બંનેનું સંયોજન છે તે સમજાવો. દાખલા તરીકે લાંબી સ્પ્રિંગ ના છેડે એક બાજુએ સ્થાનાંતરિત કરવામાં આવે અને એમાં જે તરંગો ઉત્પન્ન થાય તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો. તો સ્પ્રિંગ ના જે દોલનો છે એ કેવા થશે? લંબગત અને સંગત એમ બેયનું કેમ સંયોજન ભેગું કર્યું હશે? હવે આ છે ને આપણે સ્પ્રિંગ વાળું ઉદાહરણ જોયું. તો સ્પ્રિંગ ને છે ને આમાં લાંબી સ્પ્રિંગ ને સંગત સ્પ્રિંગ નો એક છેડો. સંગત એટલે એને શિરોલંબ નથી લટકાવવાની, સ્પ્રિંગને એક છેડો બાંધી દેવાનો અને બાંધ્યા પછી તમારે આમ દોલનો આપવાના. એટલે શું થાય? સ્પ્રિંગનું પ્રસરણ છે એ લંબ દિશામાં થાય, પણ અમુક અમુક જગ્યાએ સ્પ્રિંગ ભેગી થાય, છૂટી થાય, ભેગી થાય, છૂટી થાય. એટલે લંબગત અને સંગતનું ભેગું મિશ્રણ છે. આ વસ્તુ મારે તમને જો સમજાવ્યું હોય તો એના માટે ફરીથી પેલી વિડીયો આપણે જોવી પડશે. હું તમને એમ કહેતો એમાં સંગત ને લંબગત ભેગા કેમ છે સ્પ્રિંગમાં, એટલે ખરેખર તમારે સ્પ્રિંગ કેવી રીતે રાખવાની છે એ વાત સમજાવે છે. લંબગત તો છે પણ એ સંઘનન અને વિઘનન એટલે લંબગત અને સંગતનું બેનું સંયોજન છે. જો આ વિડીયો ખાસ તમારે જોવાની છે. છે સાઉન્ડ ને લગતી વાત, પણ એમાં જે સ્પ્રિંગની જે આકૃતિ બતાવે છે ને દોલનો થતી સ્પ્રિંગ, એમાં તમને બે વસ્તુ હું તમને બતાવું છું કે આમાં લંબગત અને સંગત કેવી રીતે થાય. સંઘનન વિઘનન છે અને સાથે દોલનનું. હવે ધ્યાન આપજો આમાં.
કંઈક શેર કરવામાં ઇસ્યુ આવે છે, 1 મિનિટ. આમાં શું થશે, સ્પ્રિંગ છે ને એ છૂટી પણ પડે અને ભેગી પણ થાય. અહીંયા છે ને સ્પ્રિંગ ભેગી થઈ જાય, અહીંયાથી સ્પ્રિંગ છૂટી પડી જાય. એટલે ભેગી થઈને છૂટી પડે એટલે સંઘનન વિઘનન પણ કહેવાય. અને સાથે સાથે એના દોલનો છે એ અને તરંગ પ્રસરણ બે લંબ છે, એટલા માટે એ લંબગત પણ કહેવાય. લંબગત અને સંગત બેનું સંયોજન છે સ્પ્રિંગમાં આવે. આના માટે ખાસ આપણે વિડીયો જોવાની હતી. પછી બીજું ઉદાહરણ આપ્યું છે, પ્રવાહી ભરેલા નળાકારમાં પિસ્ટનને આગળ પાછળ ખસેડતા. કોઈ નળાકાર છે એમાં પિસ્ટન આગળ પાછળ કરે એટલે પાણીમાં જે તરંગો ઉત્પન્ન થાય કેવો હોય, તો લંબગત જ હોય. બરાબર. પાણીમાં તરતી બોટલ થી ઉદ્ભવતા તરંગો, મોટર બોટ પાણીમાં તરતી હોય એમાંથી જે તરંગો ઉત્પન્ન થાય એ લંબગત અને સંગત. શું કામ? સોરી, આ પાણી ભરેલા નળાકારમાં પિસ્ટનને આગળ પાછળ ધકેલે. હા, પાણીને તમે દબાવો, ટાંકીમાં પથ્થર બોળ હોય નહીં, પણ પિસ્ટનમાં તમે દબાવો એટલે શું થાય, દબાશે બહાર આવશે, દબાશે બહાર આવશે. તો એ તરંગો છે એ સંઘનન વિઘનનથી આવે એટલે એ સંગત હોય. આ તરતી બોટલમાં શું થાય, તરતી બોટલમાં પાણીને ધક્કો મારે, ધક્કો મારે એટલે દબાણ થાય, છૂટું પડે, દબાણ થાય, છૂટું પડે. એટલે એમાં સંઘનન વિઘનન પણ હોય અને સાથે સાથે પાણીના દોલનો એ કંપન કરતા હોય એટલે એમાં શૃંગ અને ગર્ત પણ હોય. એટલે શૃંગ અને ગર્ત અને સંઘનન વિઘનન બે ભેગું થાય એટલે મોટર બોટના જે એ બેનું સંયોજન છે. અને ચોથું ક્વાર્ટઝ વાળું આપ્યું છે. કંપન કરતા ક્વાર્ટઝ સ્ફટિકથી હવામાં ઉદ્ભવતા અલ્ટ્રાસોનિક તરંગો. અલ્ટ્રાસોનિક એટલે ધ્વનિનો પ્રકાર છે. ધ્વનિ હોય એ કેવું હોય, એ હંમેશા કેવું હોય, સંગત હોય. બરાબર. એ રીતે ઉદાહરણ નંબર 5 એ આઈડેન્ટિફાય કરવાના જે હતા એ કદાચ આમાં નથી લખ્યું, નામ કોઈને જરૂર નથી, કારણ કે ખાલી સમજૂતી વાળું છે. હવે પછીનો જે મુદ્દો છે ને એ તરંગ સમીકરણ માટેનો છે. તરંગ સમીકરણ એ અહીંયા આવે છે કે પ્રગામી તરંગમાં સ્થાનાંતર સંબંધ, એટલે કે કોઈ પણ તરંગ હોય એ પ્રગામી તરંગનું સ્થાનાંતરનું સૂત્ર શું થાય. તમે યાદ કરો કે દાખલા તરીકે આપણે દોલનના ચેપ્ટરમાં સ્પ્રિંગના છેડે લટકાવેલો કોઈ કણ છે, એને તમે દોલનો આપો તો કણનું જે સ્થાનાંતર થાય એ સ્થાનાંતર સમય સાથે કેવી રીતે બદલાય છે. એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ લેતા હતા. આપણે સાઇનોસોઇડલ મળ્યો હતો અને આપણે સ્થાનાંતરનું સમીકરણ મળ્યું હતું. શું હતું? દોલિત ગતિમાં સરળ આવત ગતિનું સમીકરણ શું હતું? કોણ કહે છે? સરળ આવત ગતિ માટેનું સ્થાનાંતરનું સૂત્ર. કલસરિયા. x બરાબર a cos omega t plus phi અને y લઈ તો a sin omega t plus phi. એટલે y બરાબર a sin omega t plus phi અને x બરાબર a cos omega t plus phi. એમાં a શું છે તો કે કંપ વિસ્તાર છે, ઓમેગા શું છે કોણીય આવૃત્તિ છે, અને phi છે પ્રારંભિક કળા છે. તો અહીંયા તમે આપણે જે વિડીયો સોરી આપણે વિડીયો જોઈએ અથવા તો આ આકૃતિઓ જોઈએ, એમાં એક વાત તો ક્લિયર થઈ ગઈ કે કણો છે એ સરળ આવત ગતિ તો કરે જ છે. એટલે એનું જે સ્થાનાંતર છે એમાં y બરાબર a sin omega t તો આવે જ, કારણ કે y છે એ સમય સાથે બદલાય છે. તો આપણો હવે પછીનો પ્રશ્ન છે કે પ્રગામી તરંગ
નું સમીકરણ મેળવો અથવા તો પ્રગામી તરંગમાં કણના સ્થાનાંતરનું સૂત્ર ધારો. તો ગતિ કરતા તરંગોમાં કણનું સ્થાનાંતર એ સમય અને સ્થાન બંને સાથે બદલાય છે. ખાલી સરળ આવર્ત ગતિ હોય ને તેમાં કણનું માત્ર સ્થાન એટલે કણનું માત્ર સ્થાનાંતર એ સમય સાથે જ બદલાય. માત્ર એક જ કણની ગતિ હોય ત્યારે અહીંયા એક કણ ગતિ નથી કરતો, અહીંયા એક કણ બીજો કણ આમ ઘણા બધા કણો ગતિ કરે. તરંગ ક્યારે રચાય? તરંગ રચાય ક્યારે? એક સાથે માધ્યમના ઘણા બધા કણો સરળ આવર્ત ગતિ કરતા હોય તો તરંગ રચાય. હવે માનો કે અહીંયા હું આ એક જ કણને ધ્યાનમાં લઉં, એક જ કણને ધ્યાનમાં લઉં તો આ એક જ કણ એ માત્ર સમય સાથે જ પોતાનું સ્થાન બદલે. પણ આખા તરંગને ધ્યાનમાં લઉં તો આખા તરંગમાં આનું સ્થાનાંતર એ સમય સાથે બદલાય અને સ્થાન સાથે પણ બદલાય. દાખલા તરીકે ધારો કે કોઈ સમયે આનું સ્થાનાંતર અહીંયા છે તો સમય બેનો સરખો છે, ત્યારે આનું સ્થાનાંતર અહીંયા છે અને અહીંયા આનું સ્થાનાંતર અહીંયા છે. તો સમય સરખો હતો બેને સ્થાનાંતર સમાન થવા જોઈએ એવું નથી, પણ સ્થાન બેના જુદા જુદા છે. એટલે આપણે જે આ સ્પ્રિંગ મોડેલની જે વાત કરીએ છીએ સમજો બરાબર. પછી એના ઉપર આપણે વાત કરીએ કે અહીંયા સ્થાન સાથે અને સમય સાથે કેવી રીતે બદલાય છે. માનો કે અત્યારે આ સમય આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે આ સમય આનું સ્થાન અહીંયા છે બરાબર, ત્યારે આનું સ્થાનાંતર એટલું થયું, પણ આનું સ્થાનાંતર છે એના કરતા કંઈક જુદું છે, આનું સ્થાનાંતર કંઈક જુદું છે. એટલે ખરેખર તરંગ પ્રસરણમાં તરંગોનું સ્થાનાંતર એટલે કણનું સ્થાનાંતર એ સમય સાથે બદલાય અને સ્થાન સાથે પણ બદલાય કે કયા સ્થાને આવેલો છે અને કયા સમયે તમે ઓબ્ઝર્વ કરો છો. આ જે વિડીયો છે ને લાઈવ તમે જુઓ તો આખો અંદાજ આવશે. એટલે આમાં જે સ્થાનાંતર છે ને એ સ્થાન સાથે બદલાય એમ કહેવાય. ત્યાં એકને એક સ્થાને કણ દો એટલે આપણે એક જ કણની વાત કરતા, તરંગમાં એકની વાત ન આવે, બધાની વાત કરીએ. બધાની વાત કરીએ એટલે બધાના સ્થાન બદલાઈ ગયા. એટલે આ મુદ્દો એ લખાણો છે. શું મુદ્દો લખ્યો છે? તરંગ પ્રસરણમાં કણનું સ્થાનાંતર એ સમય અને સ્થાનનું વિધેય છે. સમજો બરાબર. વિધેય કોને વિધેય કહેવાય? આપણે વિકલન વખતે વિધેયની વાત થઈ હતી. એટલે કે વિધેય એટલે શું? કે તમે x નું મૂલ્ય બદલો કે t નું બદલો તો y બદલાઈ જાય. આપણે જો વિકલન વખતે y = fx લખ્યું હતું કે y છે એ ખાલી x નું વિધેય હોય તો y નું x ની સાપેક્ષમાં આપણે વિકલન કે સંકલન કરી શકીએ. પછી y = fx(t) લખ્યું હોય તો y નું તમે t ની સાપેક્ષમાં વિકલન કરી શકો. વિકલનની વાત તો નથી, પણ y છે એ ફંક્શન ઓફ t and x એટલે કે આ કણનું સ્થાનાંતર y સમય સાથે અને સ્થાન સાથે બદલાય છે તો એનું વિધેય તરીકે લખી શકીએ. તો ગતિ કરતા તરંગોમાં તરંગનું સ્થાનાંતર y એ સમય અને સ્થાન સાથે બદલાય છે. તેથી સ્થાનાંતર y એ t અને x નું વિધેય છે. Y is the function of t and x.
આગળનો મુદ્દો, પ્રગામી તરંગોનું સ્પ્રિંગ મોડેલ નીચેની આકૃતિમાં દર્શાવ્યું છે. આ પ્રગામી તરંગો છે સ્પ્રિંગ મોડેલ, જે મેં તમને વિડીયો પ્લે કરી હતી આમાં બતાવ્યું છે. બરાબર. તો ધારો કે આ કણ છે, આ કણનું સ્થાનાંતર કોણ નક્કી કરશે? તો કણ કયા સ્થાને આવેલો છે, એટલે ઉદ્ગમ બિંદુથી કેટલો દૂર છે, અને કયા સમય એનો ઓબ્ઝર્વ કરો છો, બે એનું સ્થાન નક્કી કરે. એમ આ કણનું સ્થાનાંતર કોણ નક્કી કરશે? તો સમય અને એક્સ નક્કી કરશે, અથવા એક્સ અને ટી નક્કી કરશે. તો જુદા જુદા કણ માટેનું સ્થાનાંતર માટે તમારે એક્સ ની પણ જરૂર પડે અને એક્સ ની પણ જરૂર પડે. અને આ તરંગ એક દોલન પૂરું કરે ત્યાં સુધીમાં કેટલું અંતર કાપી નાખે છે? લેમડા જેટલું અંતર કાપી નાખે છે. બરાબર. તો આકૃતિમાં દર્શાવેલ કોઈ એક કણ ઉદ્ગમ બિંદુથી x અંતરે અને t સમય પછીનું સ્થાનાંતર y નીચેના સૂત્રથી રજૂ કરી શકાય. y1 બરાબર a sin ઓમેગા t પ્લસ a sin ઓમેગા t માઇનસ kx. હવે ધ્યાન આપજો, y1 બરાબર a sin, a એટલે કંપ વિસ્તાર, sin એટલે સાઇનોસોઇડલ વિધેય છે, ઓમેગા t એટલે સમય, માઇનસ kx શું કામ કર્યું? તો જ્યાં k છે ને એ તરંગ સદિશ છે, એટલે કે હવે આ y છે ને એ ઓમેગા t એટલે કે t પર પણ આધાર રાખે છે અને x એટલે સ્થાન પર આધાર રાખે છે, એટલે y ઇઝ ધ ફંક્શન ઓફ t એન્ડ x થઈ ગયું. એમાં ઓમેગા છે કોની આવૃત્તિ છે, એમાં અહીંયા k છે એ તરંગ સદિશ છે. બરાબર. એ શું કામ મુકાય અને માઇનસ શું કામ મુકાય છે એની વાત સમજાવો. તો જો તમે જેમ જેમ x ની દિશામાં આગળ જાઓ છો એમ શું થાય? કળામાં ઘટાડો થાય. મેં તમને આગળ પણ મુદ્દો કે તરંગ પ્રસરણમાં તરંગ જેમ પ્રસરણ પામે એમ એની કળામાં ઘટાડો થાય, કારણ કે આને એક દોલન પૂરું કર્યું ત્યારે જે દોલનની શરૂઆત કરે છે. એટલે આના કરતા ઉદ્ગમ બિંદુ કરતા x ની દિશામાં તમે જેમ આગળ જાઓ છો એમ કળા ઘટે, કળામાં ઘટાડો છે એટલે માઇનસ કરવું પડે. તરંગ પ્રસરણની દિશામાં તમે આગળ જાઓ છો એમ કળા એટલે ખૂણો થયો, ખૂણામાં ઘટાડો બતાવે છે. અને ઓમેગા ટી જે સમય છે, જેમ તમે વધારે સમય સુધી આગળ જાઓ એમ શું થાય? કળા વધતી જાય. જેમ વધારે સમય સુધી દોલનો થાય એમ કળા વધે. બરાબર. તમે જેમ તરંગ પ્રસરણમાં આગળ જાઓ એમ શું થાય? કળા ઘટે. એટલે બેનો તમે તફાવત લઈ લો એટલે મેચ થઈ ગયું. તો જ્યાં એ છે કંપ વિસ્તાર છે, ઓમેગા ટી છે સમય સાથે બદલાતી કળા છે, અને નીચેની ત્રિરાશિ પરથી એ મેળવી શકાય છે. ઓમેગા ટી છે ને એ સમય સાથે બદલાતી કળા છે અને નીચેની ત્રિરાશિ પરથી મેળવી શકાય છે. કઈ રીતે મેળવે એ ખાસ જોજો અને રીત જોજો. કે આવર્તકાળ માટે કણનો કળા તફાવત 2π હોય. આવર્તકાળ t જેટલા, અહીંયા કેપિટલ T કરવાનું. તો માનો કે કોઈ તરંગ છે એ કેપિટલ T જેટલા સમયમાં એક દોલન પૂરું કરે છે, અને એક દોલન પૂરું કરે ત્યાં સુધીમાં આનો અને આનો બે વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 2π જેટલો હોય. તો આવર્તકાળ કેપિટલ T જેટલા સમયમાં કળા તફાવત કેટલો છે? 2π. તો સ્મોલ t સમય માટે કળા તફાવત કેટલો? ત્રિરાશિ મૂકો. આવર્તકાળ કેપિટલ T માટે કળા તફાવત 2π, સ્મોલ t માટે આપણે કેટલો ધારી લીધો? 5. 5 બરાબર શું થયું? તો 2π ના છેદમાં t એને ગુણ્યા સ્મોલ t, પણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી 2π ના છેદમાં કેપિટલ t ને ઓમેગા કહેવાય. એટલે ફાઇનલ આપણે 5 બરાબર ઓમેગા t મળ્યું. એ શું બતાવે છે? સમય સાથે બદલાતી કળા બતાવે છે. હવે અંતર સાથે જે કળા બદલાય છે ને એને પણ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તરંગ ધન x ની દિશામાં ગતિ કરે છે ત્યારે અંતર સાથે કળામાં ઘટાડો થાય છે. કળામાં થતો ઘટાડો નીચેના સંબંધ પરથી મેળવી શકાય. એ પણ નીચેના સંબંધ પરથી મેળવી શકાય. ધ્યાન આપો, લેમડા જેટલું અંતર કાપે અહીંયા આપણે t જેટલા સમયમાં એ લેમડા જેટલું અંતર કાપે છે. અહીંયા કેપિટલ T જેટલા સમયની પણ વાત થઈ અને લેમડાની પણ વાત થઈ, એટલે ઓબ્લિક કરવાનું છે. લેમડા ઓબ્લિક સમય, લેમડા ભાગ્યા સમય નથી. આ તમે લેમડાને ધ્યાનમાં લ્યો, આ તમે સમય આવર્તકાળ કેપિટલ T કરવાનું ને ધ્યાનમાં લ્યો. તો લેમડા જેટલું અંતર કાપો તો આ બિંદુ અને આ બિંદુ વચ્ચે કળા તફાવત કેટલો થાય? અહીંયા 2π હોય ત્યારે અહીંયા હજુ 0 હોય. બરાબર. આ બે વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? 2π થાય. તો આપણે ત્રિરાશિ શું મુકાય? લેમડા જેટલા અંતર માટે કળા તફાવત 2π છે. તો x જેટલા અંતર માટે, કે x એટલે કોઈ પણ સ્થાન માટે અંતર કળા તફાવત કેટલો? તો એના માટે ધારી લો ડેલ્ટા. તો ડેલ્ટાને કરતા બનાવો. ડેલ્ટા બરાબર શું થયું? 2π ના છેદમાં લેમડા એને ગુણ્યા x, પણ 2π ના છેદમાં લેમડા એને કહેવાય તરંગ સદિશ k. એટલે એના ઉપરથી ડેલ્ટા બરાબર શું આવ્યું? kx આવ્યું. પણ જેમ x વધે છે એમ કળા ઘટે છે, એટલે આપણે ઋણ લેવી પડે. જ્યાં k છે એને તરંગ સદિશ કહેવાય છે, અથવા તો કોણીય તરંગ સંખ્યા કહેવાય. શું કહેવાય? કોણીય તરંગ સંખ્યા. ઓલો કોણીય વેગ, આને કહેવાય તરંગ સંખ્યા.
કોણીય તરંગ સંખ્યા કહેવાય છે, જે તરંગની દિશા સાથે સંબંધ ધરાવે છે. એ તરંગની દિશા સાથે સંબંધ ધરાવે છે. તેનો એકમ શું છે? પ્રતિ મીટર છે. અને એનો એસઆઈ એકમ શું છે? રેડિયન પ્રતિ મીટર છે. રેડિયન પ્રતિ મીટર શું કામ આવે? કે છે એનો એકમ રેડિયન પ્રતિ મીટર શું કરતા? 2 પાઈ છે રેડિયનમાં મપાય, લેમડા છે મીટરમાં મપાય, એટલે કોણીય એકમ છે શું આવે? એસઆઈ એકમ શું આવે? રેડિયન પ્રતિ મીટર. રેડિયન છે પરિમાણ રહિત છે, બરાબર. એનો ખાલી એકમ શું થાય? પ્રતિ મીટર પણ લખી શકાય. જો તરંગ ધનમાં ગતિ કરતું હતું એની જગ્યાએ ઋણ x ની દિશામાં ગતિ કરતું હોય તો તરંગ છે ધનની દિશામાં ગતિ આમ ગતિ કરે છે. એની જગ્યાએ તરંગ છે એ ઋણ x ની દિશામાં ગતિ કરતું હોય, અહીંથી ઉદ્ભવ થયો હોય ને આ બાજુ જતું હોય તો શું થાય? કળામાં વધારો થતો જાય, બરાબર. ત્યારે કે છે ને એને માઇનસ લેવાનું, વિરુદ્ધ દિશા છે એટલા માટે કે ને માઇનસ લો એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. જો તરંગ ઋણ x ની દિશામાં ગતિ કરતું હોય ત્યારે તરંગ સદિશ કે બરાબર માઇનસ કે લેવાય, અને કે બરાબર માઇનસ કે લો તો સમીકરણ શું થઈ જાય? y2 બરાબર a sin ઓમેગા t પ્લસ કે ફાઈ. તમારે વિદ્યાર્થી એટલું જ યાદ રાખવાનું છે, દોલનોનું સમીકરણ હોય તો a sin ઓમેગા t પ્લસ ફાઈ આવે, બરાબર. અને તરંગોનું સમીકરણ હોય તો a sin ઓમેગા t માઇનસ kx આવે. ઋણ દિશામાં પ્રસરણ થતું હોય તો ઉદ્ગમ બિંદુથી, અને ધન દિશામાં પ્રસરણ થતું હોય તો પ્લસ kx આવે. અહીંયા પ્રારંભિક કળા ફાઈ આવતી નથી. એટલે આપણે એવું ધારી લીધું છે પ્રારંભિક કળા કેવી છે? શૂન્ય છે. હવે આ જે તરંગ સમીકરણ છે એના જુદા જુદા સ્વરૂપો જોઈએ તો એનું પહેલું સ્વરૂપ છે કે y બરાબર a sin ઓમેગા t માઇનસ kx પ્લસ ફાઈ. એટલે પ્રારંભિક કળા જો ધ્યાનમાં લઈએ તો પ્લસ ફાઈ 0 મૂકી શકાય વ્યાપક રીતે. y બરાબર a sin ઓમેગા t માઇનસ kx પ્લસ ફાઈ 0. ચલો અહીંયા ઓમેગાની કિંમત મૂકો, અહીંયા કે ની કિંમત મૂકો, એટલે આનું નવું સ્વરૂપ થઈ ગયું. તો y બરાબર a sin ઓમેગા એટલે શું થાય? 2 પાઈ ના છેદમાં t એને ગુણ્યા સ્મોલ t માઇનસ k એટલે શું થાય? 2 પાઈ ના છેદમાં લેમ્બડા એને ગુણ્યા x. અને જ્યાં પ્રારંભિક કળા ફાઈ 0 બરાબર શું છે? 0 છે. હવે આ બંનેમાંથી વિદ્યાર્થીઓ 2 પાઈ ને કોમન કાઢી લ્યો તો 2 પાઈ ને કોમન કાઢી લ્યો તો શું વધે? y બરાબર a sin 2 પાઈ ft ના છેદમાં x અપોન લેમ્બડા. આ ft શું કામ થઈ ગયું? તો કે 1 અપોન t બરાબર આપણે આવૃત્તિ f મૂકી શકીએ એટલા માટે ft. અને જો t વાળું સ્વરૂપ રહેવા દો તો આમ પણ મૂકી શકાય. માનો કે 1 અપોન t બેમાંથી કોમન કાઢો એટલે પહેલામાંથી તો 1 અપોન t કોમન નીકળે, બીજામાંથી તો ન નીકળે. 2 પાઈ ના છેદમાં t કોમન કાઢો એટલે પહેલામાંથી નીકળે પણ બીજામાંથી ન નીકળે, t વડે ગુણવું પડે. નવું સ્વરૂપ આમ પણ થઈ ગયું કે a sin ઓમેગા a sin 2 પાઈ ના છેદમાં t કૌંસમાં સ્મોલ t માઇનસ x કેપિટલ t ના છેદમાં લેમ્બડા. પણ વિદ્યાર્થીઓ અંતર ભાગ્યા સમય ભાગ્યા અંતર ને શું કહેવાય? વેગ કહેવાય. કારણ કે વેગ બરાબર શું છે? અંતર ભાગ્યા સમય. એટલે આ સમય છે ને અંતર છે, કારણ કે તરંગ લંબાઈ એ શું છે? અંતર, અને આવર્તકાળ શું છે? સમય. કારણ કે t જેટલા સમયમાં લેમ્બડા જેટલો અંતર કાપડે, વેગ કેટલો થઈ ગયો? v થઈ ગયો. તો આને વેગના સ્વરૂપમાં આમ પણ લખી શકાય છે. y બરાબર a sin 2 પાઈ ના છેદમાં t એને ગુણ્યા t માઇનસ x અપોન v. x અપોન v શું કામ આવ્યું? તો કે v બરાબર અંતર લેમ્બડાના છેદમાં સમય, તો સમયના છેદમાં લેમ્બડા એટલે 1 અપોન v થઈ જાય. એમ પણ લખી શકાય છે. હવે વિદ્યાર્થીઓ તમે આ સમીકરણમાંથી 2 પાઈ ના છેદમાં લેમ્બડા ને બહાર કાઢી લો. તો 2 પાઈ નીકળે પણ લેમ્બડા નથી એટલે અહીં ગુણવું પડે. એટલે આ રીતે થશે 2 પાઈ ના છેદમાં લેમ્બડા એટલે લેમ્બડા અપોન t એને ગુણ્યા
ટી માઇનસ એક્સ, પણ લેમડા અપોન ટી એટલે શું થઈ જાય? વી થઈ જાય. એટલે વાય બરાબર એ સાઇન 2 પાઈ ના છેદમાં લેમડા એને ગુણ્યા વીટી માઇનસ એક્સ. તો એક જ તરંગ સમીકરણના જુદા જુદા 7 સ્વરૂપો થયા. ચલો આમાં તમને કોઈને કઈ ક્વેરી હોય તો રેઝન કરો. છે કોઈ વિદ્યાર્થીની કઈ ક્વેરી? સર પાઠ્ય પુસ્તકમાં આમાં આપણે માઇનસ કે એક્સ લીધેલું છે ને એની બદલે માઇનસ ઓમેગા ટી લીધેલું છે. ધન એક્સ માં ઓમેગા ટી ને ઋણ લીધેલું. હવે એ છે ને એ પાઠ્ય પુસ્તકની રીત છે. તમારે 12મા માટે આગળના 12માના જે ચેપ્ટર છે ને આ રીતે આવે છે. બે રીતે લખી શકાય એવું નથી. માનો કે માઇનસ ઓમેગા ટી કરો કે પ્લસ, તમને એમ થાય ટી થોડું માઇનસ, ટી માઇનસ નથી પણ ઓમેગા ટી કરો તો એ ઋણ થઈ શકે, બરાબર? કારણ કે એ કળા છે. ઓમેગા ટી છે ને એ કળા લખાય, એ કળા છે. અને કે એક્સ છે પણ એ કળા છે. કેવી રીતે? જો ઓમેગા ટી એટલે શું થાય? જો ઓમેગા એટલે 2 પાઈ ના છેદમાં ટી, ટી ને કેન્સલ એટલે ખાલી 2 પાઈ વધ્યો એટલે કળા, કળા એટલે ખૂણો આવી ગયો 2 પાઈ રેડિયન. એમાં અહીંયા એક્સ અને એક્સ નો એકમ કેન્સલ કરો એટલે અહીંયા પણ 2 પાઈ વધ્યું. એટલે ઓમેગા ટી છે એ પણ ખૂણો છે અને કે એક્સ છે પણ ખૂણો છે. કોઈ પણ તો માઇનસ પ્લસ તરીકે મૂકવામાં કોઈ પ્રકારનો વાંધો નથી, બરાબર? પાઠ્યપુસ્તકમાં જે લખ્યું છે ને કે એક્સ માઇનસ ઓમેગા ટી એમાં કઈ વાંધો નથી. પણ આપણે જે 11-12ની જે મેથડ છે ને 12મામાં, એમાં ઓમેગા ટી માઇનસ કે તરીકે લેવાય છે. એટલે એ રીતે તમે યાદ રાખશો ને તમારે આગળ 11-12 માટે બહુ હેલું પડશે. એટલે મેં ફેરવીને લખાવડાવ્યું છે રેફરન્સ બુક પ્રમાણે. રેફરન્સ બુકમાં છે ને એમાં બહુ, આમાં શું હોય કે 11માની બુક લખનાર કોઈ વ્યક્તિ એક હોય અને 12માની બુક લખનાર કોઈ વ્યક્તિ બીજો હોય. એટલે બે અલગ અલગ લેખકો હોય એનસીઆરટીમાં. એટલે એ રીતે મૂક્યું હોય. જે રેફરન્સ બુક હોય ને, જે આ લોકો એલએન કેવું સ્ટાન્ડર્ડ મટીરિયલ આપે છે, આરએલએસ કે જે બધા સાહિત્ય આપે, એમાં એક જ લેખક હોય, એક જ લેખક હોય ને એટલે તમને એક રીતે જળવાઈ જાય. આમ ખરેખર નિયમ એવો છે કે તમે જેની પાસે 11મું ભણો એની પાસે 12માં ભણવાનો ફાયદો એ થાય. 11-12 ફેકલ્ટી બદલાય ને તો આ બધા ઇસ્યુ આવે. ખ્યાલ આવે છે? 11માં જુદો ફેકલ્ટી હોય ને 12માં જુદો ફેકલ્ટી હોય તો આ બધા પ્રશ્નો થાય. કારણ કે આવી થિયરી આનું આ સમીકરણ છે તમારે 12માં 3 થી 4 ચેપ્ટરમાં રિપીટ કરવાનું છે. 12માં બધી સ્વરૂપે આપ્યા છે. ઓમેગા ટી માઇનસ કે એક્સ, ઓમેગા ટી માઇનસ કે એક્સ. આમે તમને યાદ રાખવામાં હેલું પડે. કારણ કે દોલનનું સમીકરણ શું હતું? ઓમેગા ટી પ્લસ ફાઈ હતું. અહીં પ્લસ ફાઈ જગ્યાએ માઇનસ કે એક્સ કરવાનું છે, બરાબર? એટલે જો આ ચેપ્ટરમાં બદલાય છે. અને આગળના ચેપ્ટરમાં એ લોકો જે સમીકરણ આપ્યું હતું અને આ ચેપ્ટરમાં સમીકરણ એમાં ફરક પડી ગયો. ઓમેગા ટી ને પાછળ મૂકી દીધો. તમે બે ને અલગ અલગ સમજો, બે અલગ અલગ નથી, બે કન્સેપ્ટ એક જ છે. ફરક એટલો છે કે આગળના ચેપ્ટરમાં ખાલી સમય સાથે સ્થાનાંતર બદલાતું હતું. અહીંયા સમય અને સ્થાન બેની સાથે પદાર્થનું સ્થાનાંતર બદલાય છે. એટલે ખાસ વિદ્યાર્થીઓ બુક પ્રમાણે તમે રિવિઝનમાં પ્રયત્ન કરો ને ત્યારે આ વસ્તુ સાથે, અથવા બુક પ્રમાણે કરતા જ નહીં કે તમે વધારે કન્ફ્યુઝ થશો બે ચેપ્ટરમાં. તો ખાસ એ સિવાય એટલે આવું તમને કંઈક દેખાય ને કે આવું કંઈક વિરોધાભાસ જેવું કંઈ થાય છે તો ખાસ કરીને ધ્યાન દોરવાનું, એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવે. પછી હવે તમે દર્પણનું કે કોઈ સાહિત્યમાંથી આ પ્રશ્નની તૈયારી કરવા બેસો તો એમાં ટેક્સ્ટ બુક પ્રમાણે સૂત્ર આપ્યો એટલે તમને ક્યાં ખબર પડે. જે તમારી પાસે મટીરિયલ હોય ને એમાંથી જ રિવિઝન કરાય, કારણ કે એ જ તમે સમજ્યા છો. પણ આમ અંદાજ હોવો જોઈએ કે આનું આમ શું કામ થાય છે, એ લોજિક ખબર હોવું જોઈએ કે આવું કરી શકાય. સાથે સાથે તમારી આજુબાજુમાં કોઈ વિદ્યાર્થી હોય કે જેને ઓનલાઈન ક્લાસ બંધ થઈ ગયા હોય, ઘણી બધી જગ્યાએ એવું થાય છે. શરૂઆતમાં દિવાળી પહેલા ઓનલાઈન ક્લાસ ચાલુ હતા અને ત્યારે બંધ થઈ ગયા, એનું એજ્યુકેશન કંઈ અટકતું હોય તો અમને નંબર મોકલજો, આપણે એને ગ્રુપમાં એડ કરી દઈશું, બરાબર? એ આપણા વિડીયો ઓનલાઈન ભરી શકે છે એવું નથી. ઘણા બધા વાલીઓની પરિસ્થિતિ હોય અને કદાચ ફીને ન ભરી હોય, સ્કૂલ હોય પછી લિંક મોકલવાની બંધ કરી દીધી હોય, એવું પણ હોય. તો ખાસ એ લોકોને ભલામણ કરવાની અને આપણે લિંક સાથે જોડી દેવાના. એટલે અમને મેસેજ કરી દેવાનો કે આ નંબર એડ કરવાનો છે ગ્રુપમાં. એટલે કોઈ પણ સ્કૂલનો હોય, શક્ય હોય તમે સ્કૂલનું નામે સાથે લખી દેવું, એનું પોતાનું નામ લખી દેવું, એટલે આમાં આપણને અંદાજ આવે. તો એ વિદ્યાર્થીઓને ખાસ તમારે નંબર આપી દેવાનો કોઈ પણ સબ્જેક્ટમાં. શું છે એને બધી લિંક છે, પછી એને જેટલા ક્લાસ કરવા એટલે કરે. અમુક સ્કૂલોમાં એવું થયું છે બે સબ્જેક્ટ વ્યવસ્થિત ચાલતા હોય, ત્રીજો સબ્જેક્ટ છે અટકી ગયો હોય. તો એ એવા વિદ્યાર્થીઓ જેને કોઈ અલગ અલગ એક એક સબ્જેક્ટની લિંક જોઈએ છે, ખાસ એના મેસેજ છે
તમારે મને વોટ્સએપથી કહેવાનું એટલે હું એને એડ કરી દઈ. છે એવા કોઈ વિદ્યાર્થીઓ રેઝન કરો તો, અત્યારે નહીં હોય પણ આમ તમારી આજુબાજુમાં તમને ધ્યાનમાં એવો કોઈ વિદ્યાર્થી છે કે જેનું હાલના તબક્કે 11મું ધોરણના લિંક આવતી અટકી ગઈ હોય, તમને પૂછ્યું હોય, અથવા તમે પર્સનલી તમારે માંથી એને લિંક પાછી શેર કરતા હો, છે એવા કોઈ વિદ્યાર્થી તમારા ગામમાં હોય, તમારી સોસાયટીમાં હોય, આજુબાજુની જગ્યાએ હોય? અને કદાચ બોયઝ નો હોય ને ગર્લ્સ હોય તો પણ વેલિડ છે. આમાં તો આપણે કેમેરા ઓફ જ રાખવાના હોય છે. તમારા ને તમારા કોઈ સગા સંબંધીમાં તમારે કોઈ ભાઈ બહેન હોય અને એનું અટકતું હોય, આપણે એને કોઈ ફીસ નહીં લઈએ ઓનલાઈનમાં. એવા કોઈ હોય તો પણ મને ફોનથી જાણ કરજો, બરાબર? અમારે તો તમને ભણાવવા નહીં ભણાવવા, એ કદાચ સાથે જોઈન્ટ થાય તો એમાં કોઈ બીજું કોઈ ઇસ્યુ નથી. તમે એને એક પ્રકારની આંગળી સીંધો છો, તમને સમજાય છે એ ટાઈપનું, તો એનો તમને પણ એનો જશ મળે કે તમને એનો પણ ફાયદો છે. આપણે એ રીતે મદદ કરી શકીએ તો મદદ કરીએ. અને પછી કોઈ વિદ્યાર્થી અમરેલીની આજુબાજુ વાળા હોય અને એને 11માં ઓફલાઈન ક્લાસીસ જોઈન કરો, મેં એકવાર મેસેજ તો મૂક્યો હતો, એમાં મારે 3 સબ્જેક્ટનું સેટઅપ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ અથવા બાયોલોજી. એવા કોઈ તમારા સગા સંબંધી ના કોઈ ભાઈ બહેન અમરેલીમાં હોય તો અમરેલી નજદીક હોય અને અમારે જે ક્લાસ ચાલે છે અલગ જગ્યાએ જઈએ છીએ એમાં જોઈન થવું હોય તોય વાત કરજો, બરાબર? તમારામાંથી અમરેલીની નજીક વાળો હોય અને કોઈને પર્સનલી અહીંયા અમને મળવા આવવું હોય, એના ડાઉટ સોલ્વ કરાવવા આવવું હોય તો પણ તમે આવી શકો છો, બરાબર? તમને એમ હોય કે અમને અમુક ચેપ્ટરમાં જો ક્વેરી છે, અમારે પર્સનલી સાહેબોનું ઓફલાઈન ગાઈડન્સ જોઈએ છે, કેમેસ્ટ્રી હોય, મેથ્સ હોય, ફિઝિક્સ હોય કે પછી બાયોલોજી હોય, એના માટે પણ મોસ્ટ વેલકમ, આવી શકો છો. અમારે બેન્ચ તો 12માની ચાલુ છે, પણ 11માં તમને કોઈ ક્વેરી હોય તો આવી શકો છો. સારું, અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.